1, 2, 3, come on! Hey guys, I hope you all are doing well. Myself, Priyank Patel. હું અમદાવાદનો છું અને અમદાવાદમાં આફ્ટર 12th હું GLS યુનિવર્સિટીમાં બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ કરતો હતો. બટ એટ ધ સેમ ટાઈમ હું આલ્સ પણ કરતો હતો અબ્રોડ સ્ટડી માટે. તો અત્યારે હું કેનેડામાં છું અને GLSમાં મેં બેચલર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ વચ્ચે છોડીને અહીંયા આગળ સ્ટડી કર્યું અને અહીંયા આગળ મેં કોમ્પ્યુટર વેબ એપ ડેવલપમેન્ટનો કોર્સ કર્યો છે એઝ અ ડિપ્લોમા. એન્ડ અત્યારે હું મારી ઇમિગ્રેશનની ફર્ધર પ્રોસેસ માટે વેઇટ કરી રહ્યો છું. અહીંયા બહુ બધા ઓપ્શન્સ છે માસ્ટર્સ કરવા માટેના, PhD કરવા માટેના. તો હું એનો પણ પ્લાન કરી રહ્યો છું કે ઇન ફ્યુચર કોમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રી લેવાનું. So today I'm going to talk about Jaz Shutter. આપણે બધા એમને જેટી સર તરીકે ઓળખીએ છીએ અને ઓલ ઓવર અમદાવાદમાં એમનું નામ છે એઝ અ શ્રી સાઈ ઇંગ્લિશ એકેડેમી. હું 10th હતો ત્યારે એમના વિશે સાંભળ્યું અને એમના ક્લાસીસ જોઈન કર્યા હતા. એના પહેલાં મારું ઇંગ્લિશ એટલું બધું સારું નહોતું ને ઇવન આઈ વોઝ નોટ એબલ ટુ સ્પીક વેરી વેલ. બટ એના પછી આફ્ટર ક્લાસીસ મેં જોયું કે એમનું હાર્ડવર્ક, એવરી સિંગલ સ્ટુડન્ટ્સ પાછળ એ સ્પેસિફિક ટાઈમ આપે છે કે એ લોકો શીખી રહ્યા છે કે નહીં, ભણી રહ્યા છે કે નહીં પ્રોપરલી. એને ક્લાસની બહુ બધી સ્પેશિયાલિટીઝ છે, જેમ કે બધા જ ક્લાસ પંક્ચ્યુઅલ ટાઈમ પર થાય છે અને એમના ફીડબેક એક્ઝામ પર, ક્લાસીસ પર ઓન ટાઈમ મળે છે. જો ક્લાસ વિશે વાત કરીએ તો ઓલવેઝ અમે લોકો એક્સાઇટેડ રહેતા હતા એમના ક્લાસ માટે, કેમ કે જ્યારે પણ કોઈ નવો ચેપ્ટર ચાલુ થાય તે ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરીને કહેતા હતા. સો ઇટ વોઝ અ નાઇસ વે ટુ એક્સપ્લેન ધી ચેપ્ટર. એન્ડ નોર્મલી આફ્ટર એવરી ચેપ્ટર હી યુઝ ટુ ટેક એક્ઝામ એન્ડ વિથ ધ ગ્રામર ટોપિક્સ એઝ વેલ. તો એટ ધ સેમ ટાઈમ સ્પેસિફિક ચેપ્ટર અને ગ્રામરનો પોઈન્ટનો એક્ઝામ થતો હતો. તો એન્ડ ઓફ ધી ફાઇનલ એક્ઝામ સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી બધી પ્રિપેરેશન થઈ ગઈ હોય. સો ઇટ્સ કાઇન્ડ ઓફ ઇઝી થિંગ ટુ ગીવ ફાઇનલ એક્ઝામ બિકોઝ યુ હેવ ગિવન એવરી એક્ઝામ ઇન અ સેપરેટ ચેપ્ટર. સો ઇટ્સ ઇઝી વે ટુ ગીવ યોર એક્ઝામ. સો જો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો is also same as important as other subjects in 12th. Normally બધા 12th સાયન્સ કે કોમર્સ વોટ એવર સ્ટ્રીમમાં હોય તે મેઇન મેરિટ સબ્જેક્ટ્સ પર વધારે ફોકસ કરતા હોય છે કે આફ્ટર ગુડ મેરિટ યુ ગેટ અ ગુડ એડમિશન ઇન ગુડ કોલેજ ઓર યુનિવર્સિટી એન્ડ ઓલ દેટ. બટ અમદાવાદમાં અત્યારે મોસ્ટ ઓફ બધી જ કોલેજો ઇંગ્લિશમાં સ્ટડી કરાવે છે. તો ડઝન્ટ મેટર તમારું મેરિટ 95% હોય કે 99% હોય, યોર ઇંગ્લિશ શુડ બી ગુડ ટુ સ્ટડી દેર. અને જો હું મારી વાત કરું તો આફ્ટર 10th 10, 11 ને 12 જ્યારે મેં ઇંગ્લિશ કર્યું જાય સર સાથે, એના પછી ઘણું બેનિફિશિયલ હતું મારા IELTS પ્રિપરેશન માટે, કેમ કે ઓલમોસ્ટ બધા જ ટેન્સીસ ને જે પ્રકારે મેં તમને કીધું તે સ્પેશિયાલિટીઝ ઓફ જેટી સર ક્લાસીસ કે એવરી સેપરેટ એક્ઝામ્સ એન્ડ ઓલ દેટ વોઝ વેરી બેનિફિશિયલ ટુ મી. કે જ્યારે હું આર્ટ્સની પ્રિપેરેશન કરતો હતો ત્યારે મારે ટેન્સીસ ને એ બધા માટે ફોકસ નહોતું કરવાનું, ગ્રામર માટે ફોકસ નહોતું કરવાનું. હું ફોકસ કરી રહ્યો હતો કે ધ વે હાઉ દે વેર ટેકિંગ એક્ઝામ્સ. એ લોકોના 4 મોડ્યુલ્સ હોય, એ લોકોના મોડ્યુલ્સ કઈ રીતે વર્ક કરે છે, હું એની પ્રિપેરેશન કરી રહ્યો હતો. તે મારો સારો ટાઈમ સેવ કર્યો કે મારે આર્ટ્સના ક્લાસીસમાં સ્પેસિફિકલી એમની મેથડ સિવાય બીજું કશું ગ્રામર કે એમાં વધારે ફોકસ ના કરવું પડ્યું અને મેં સક્સેસફુલી આર્ટ્સ ક્લિયર કરી. એઝ આઈ એમ કેનેડા રાઇટ નાઉ ઇટ્સ મેન્ડેટરી ટુ સ્પીક ઇંગ્લિશ ઓનલી. તો જો તમે પણ ફ્યુચરમાં પ્લાન કરી રહ્યા હોય કે કેનેડા જવું છે કે કોઈ બી અબ્રોડ
સ્ટડી માટે જવું છે, it will be of course beneficial to you guys. So now let me talk about some exams and education patterns and the difference between India and Canada, specifically for education. ઇન્ડિયામાં એજ્યુકેશન હું 12 સુધી ભણ્યો અને મેં યુનિવર્સિટી પણ અમદાવાદમાં જોઈન કરી હતી. નોર્મલી અમદાવાદમાં એજ્યુકેશન થોડું કોસ્ટલી થઈ રહ્યું છે નાવડેઝ, અને અમુક સ્કૂલ્સ ને અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પૈસા અને ફીઝ મન ફાવે એમ વધારી આવે. બટ એજ્યુકેશન લેવલ અહીંયા આગળ કેનેડામાં થોડું સારું છે, બિકોઝ ગવર્મેન્ટ હેલ્પ કરે છે એજ્યુકેશન માટે. જો તમારી એજ અંડર 18 હોય ત્યાં સુધી ગવર્મેન્ટ તમને પે કરે કે તો તમે એજ્યુકેશન માટે જઈ શકો, સ્કૂલ્સ જઈ શકો, યુનિવર્સિટી જઈ શકો અને તમારે જોબ ના કરવી પડે. સો ગવર્મેન્ટ ઇઝ હેલ્પિંગ ધેમ ટુ સ્ટડી. જ્યારે ઇન્ડિયામાં અંડર 18 હોય કે વોટ એવર એજ હોય, જો તમારી પરિસ્થિતિ સારી ના હોય, આઈ હેવ સીન લોટ્સ ઓફ પીપલ working whose age is not even 15 or 16 and they are working for their tuition fees or school fees. The second hand જો આપણે એક્ઝામ પેટર્ન્સને એની વાત કરીએ તો એક્ઝામ પેટર્ન્સ ઇન્ડિયામાં મોસ્ટલી પ્રેક્ટિકલ એન્ડ થિયરિટિકલ બંને મિક્સ હોય છે, 50-50. બટ નોર્મલી અહીંયા આગળ ઓલમોસ્ટ 80 to 90% પ્રેક્ટિકલ્સ થાય છે, અને એ બેનિફિશિયલ રહે જો તમે બહુ લખવાથી ટાયર્ડ થઈ જતા હોય, તમને બહુ લખવું ના ગમતું હોય. પ્રેક્ટિકલ ઇઝ અ ગુડ વે ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. અને એક્ઝામ્સ પણ એ લોકો મોસ્ટલી બધું જ પ્રેક્ટિકલમાં રાખતા હોય છે, અને બાય ધીસ પ્રેક્ટિકલ એક્ઝામ કોઈને આમ એવું નથી થતું કે હવે આજના દિવસનું બહુ કામ થઈ ગયું કે બહુ સ્ટડી થઈ ગયું, હવે નથી કરવું. બધા કોમ્પ્યુટર પર વર્ક કરે અને સાથે સાથે સ્ટડી કરે, તો it's kind of easy way to learn. So now let's talk about Canadian people and their nature. નોર્મલી જ્યારે ઇન્ડિયાથી આવતા હોય ત્યારે એવું હોય કે કોઈ ઓળખતું નથી, તમારું ત્યાં શું થશે અને તમે જોબ કેવી રીતે લેશો ને ઓલ દેટ. બટ નોર્મલી દરેક કન્ટ્રીમાં દરેક માણસોની મેન્ટાલિટી અલગ અલગ હોય, રાઈટ? બટ કેનેડામાં દરેક લોકો બહુ સારા છે. મોસ્ટલી દે આર વેરી હેલ્પફુલ એટ એની ટાઈમ, અને એપોલોજી ઓલવેઝ. જો તમે ભૂલ કરી હોય તેમ છતાં એ માણસ સામેથી સોરી કહે તો દેટ્સ અ નાઇસ વે કે એનાથી ઝઘડા ઓછા થાય એકબીજા વચ્ચે. જે આપણા દેશમાં જોયું હશે કે જો આપણી ભૂલ હોય તેમ છતાં આપણે બીજાને કહીએ કે ભાઈ તે ખોટું કર્યું છે અને ઝઘડાઓ વધ્યા કરે. દેટ્સ નાઇસ વે કે એકબીજાને સોરી, થેન્ક યુ એન્ડ આ બધા વર્ડ્સ એ નોર્મલી યુઝ કર્યા કરતા હોય છે. એ લોકો આ શબ્દો વાપરવાથી પોતાની જાતને દે ડોન્ટ ફીલ ધેર સેલ્ફ કે ભાઈ આપણે નાના થઈ ગયા. ઇટ્સ વેરી ગુડ વે ઓફ ધેમ કે દરેક સાથે સારી રીતે વાત કરવાની, હેલ્પ કરવાની. ઓફકોર્સ એવા થોડા ઘણા પણ મળી જ જાય કે જે આ રીતના ના હોય, કે જે હેલ્પફુલ ના હોય, જે દર વખત સોરી ના કહે. બટ મોસ્ટ ઓફ ધ પીપલ આર વેરી ગુડ એન્ડ દે આર ઓલવેઝ હેલ્પફુલ, અને એમનો નેચર બહુ સારો હોય છે. એ લોકો દરેક રીતે હેલ્પ કરે છે. સો let me talk about some safety of students who come from India or anywhere from other country to Canada. Normally racism હોય છે, પણ એટલું બધું રેસિઝમ નથી હોતું કે તમને અહીંયા આગળ કશું કરવા ના થાય. ઓફકોર્સ દે આર હેલ્પફુલ એન્ડ થોડાક એવા માણસો મળી પણ જાય કે જે રેસિઝમ કરે કે you are not from this country, why you are here and all that. But those are the negative points. We always have to look for positive points. Canadian government's always helpful છે students, immigrants, whoever immigrants come here, students માટે પણ.
ઇવન એ લોકો ઓલવેઝ સ્ટુડન્ટ્સને સપોર્ટ કરે છે. ઇવન લેટ્સ સે કે આફ્ટર યુ સ્ટડી તે હેલ્પ ફોર ઇમિગ્રેશન પ્રોસેસ, કે તમને પરમનન્ટ રેસિડન્સ કરી આપે એન્ડ ઓલ દેટ. There are lots of countries like UK and Australia, they are changing their rules nowadays. If you go there, you study and you won't be able to be a permanent there. So એક સારો પોઈન્ટ છે કે તમારું ફ્યુચર સેટ થઈ શકે તો તમે અહીંયા સ્ટડી કરો, અને તમારો પ્લાન હોય કે અહીંયા રહેવા માટે, then કેનેડિયન ગવર્મેન્ટ હેલ્પ કે તમે પરમનન્ટ રેસિડન્સ થઈ શકો અહીંયાના. અને છેલ્લા 6-8 મહિનાથી જે ચાલી રહ્યો છે કોવિડ વાયરસ, કોરોનામાં કેનેડા એ મે બી ધ ફર્સ્ટ સેફેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, કે આટલા બધા કેસ હોવા છતાં તે લોકો બેક ટુ નોર્મલ અત્યારે આવી ગયા છે. તેમની ઇકોનોમી એ લોકો બેક ટુ નોર્મલ લાવી રહ્યા છે. અને કેનેડિયન ગવર્મેન્ટ વોઝ વેરી હેલ્પફુલ વાઇલ કોવિડ. એ લોકો સ્ટુડન્ટ્સ, વર્કર્સ દરેકને એ લોકો ફિક્સ અમાઉન્ટ કરી હતી દર મહિને આપવા માટે. તો જો તમે જોબ માટે એલિજિબલ ના હો કે કોવિડના કારણે તમે જોબ પર ના જઈ શકતા હોય, કેનેડિયન ગવર્મેન્ટ વોઝ હેલ્પિંગ ધેમ. એ લોકો એકચ્યુઅલ પૈસા આપી રહ્યા હતા બધાને કે તમે સર્વાઈવ કરો. સો દેટ્સ વેરી નાઇસ થિંગ ઓફ કેનેડિયન ગવર્મેન્ટ. મે બી બહુ ઓછી કન્ટ્રી એવી છે કે જેમણે દરેક લોકોને આવી રીતે પૈસા આપીને હેલ્પ કરી છે આ સિચ્યુએશનમાં. ઇવન એમણે ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ્સને પણ હેલ્પ કરી છે. દે નોઝ કે દે આર નોટ સિટીઝન ઓફ કેનેડા, બટ ધેન ટુ ઓલ્સો દે હેવ હેલ્પ ધેમ. They have paid some amount of money to survive, to pay their fees. They have also deducted some fees from, let's say, $1,000 or $2,000 of fees. They have deducted from each semester. So that's very nice way.